બહુ જ અલગ જ ફીલ છે કે આમ રીસેટ બટન દબાવીને નવો જન્મ મળી ગયો હોય ને જાણે કે મને ફિલિંગ એકદમ રિલેક્સ. આમ ઓફિસમાં પણ આખો દિવસ એનર્જેટિક લાગે, અંદરથી ખુશ હો એવું લાગે. ત્યાં સુધી મને થોડી શરમ અનુભવાતી હતી, આમ લાગતું હતું કે હું કંઈ જ નહીં કહી શકું, આ લોકોને બોલી નહીં શકું, કંઈ પણ મારી અંદર ખુલી ગઈ. पर मैंने पूरा दिन काम किया, मुझे कोई थकान ही नहीं महसूस हुई. દર્શન ક્રિયા में तो ऐसा लगा फूल रिफ्रेशमेंट. એક લેવલ બાર ટોપ ઓફ ધ વર્લ્ડ આપણે જતા રહીએ. બધું સ્ટ્રેસ, ચિંતા, આપણા બધા વિચારો એકદમ મૂકી દઈએ. માઇન્ડ વાંચવામાં ફોકસ નહોતું પહેલા. સુદર્શન क्रिया ने કરીને ચોપડી ખોલીને બેસી જાય તો કમ્પ્લીટ ફોકસ આપણું વધ્યું છે. सुदर्शन क्रिया का एक्सपीरियंस है ना, अब हम कह ही नहीं सकते आपको, इतना अमेजिंग होता है. आप खुद एक्सपीरियंस करोगे ना तब आपको पता चलेगा. અને મને ઘણા રિવ્યુ મળ્યા છે કે તારા ફેસ પર ગ્લો છે, તો કેમ આટલી બધી હેપી રહી છે. અને પ્લસ એ પણ છે કે મને ગુસ્સો બહુ જ આવતો હતો, એમાં બહુ જ એટલે બહુ જ ફરક પડી ગયો. બધી એન્ઝાઇટી ઝીરો. मुझे ये पता चल रहा है कि कॉन्शियसली तो नहीं बट सबकॉन्शियसली कुछ तो चेंज हो रहा है मेरा. માઇન્ડ એકદમ ક્લિયર થઈ ગયું કે આ શું કરવાનું છે અને શું છે એમ. બહુ સારું લાગે છે. લોકો સામેથી પૂછવા રહે છે તું શું કરે છે અત્યારે, पर आप खुद एक्सपीरियंस करेंगे ना तब आपको जितनी शांति का अनुभव हो ना, उतनी होल लाइफ में कभी नहीं किया होगा उतनी लाइफ शांति का अनुभव होगा. मैं जरूर कहूँगा कि आप आइए यहाँ पर और एक्सपीरियंस कीजिए. बहुत ही मजा आएगा आपको रियली. जस्ट કરી લો, કઈ જ ના વિચાર, કૂદી પડો.